નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. માનવ શરીરને થતી અનેક સમસ્યાઓનું નિવારણ માનવ શરીરમાં છે. કુદરતે આ વ્યવસ્થા કરી છે જેથી અસામાન્ય કે વિપરીત સમય સંજોગોમાં વ્યક્તિનું શરીર પોતે જ વ્યક્તિની સારવાર કરે છે. સ્ટેમ સેલ સારવાર પદ્ધતિ પણ આવી જ એક સારવાર પદ્ધતિ છે કે જેમાં માનવ શરીરમાં રહેલા કોષોની મદદથી સારવાર કરવામાં આવે છે. આખરે શું છે આ સ્ટેમ સેલ, કઈ રીતે થાય છે સારવાર, આ તમામ સવાલોના જવાબો મેળવીશું અમારી વિશેષ રજૂઆત યસ ડોક્ટરમાં. તો આ વિશે જ માહિતી અને માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર રાજન જોશીજી. સ્વાગત છે ડોક્ટર રાજન જોશી તમારું અમારી વિશેષ રજૂઆતમાં. સર, સૌપ્રથમ દર્શકોને આપનો પરિચય આપશો. મારું નામ છે ડૉક્ટર રાજન જોશી. બેઝિકલી હું ગાયનેકોલોજિસ્ટ છું. જીઓસ્ટાર સેવિયર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ જેનો જે સ્ટેમ સેલ વિભાગ છે એનો હું મેડિકલ ડિરેક્ટર છું. છેલ્લા 5 વર્ષથી અમે આ હોસ્પિટલમાં સ્ટેમ સેલનું કામ કરી રહ્યા છીએ. આ મારું ઇન્ટ્રોડક્શન છે. જી ડોક્ટર સાહેબ, સૌ પહેલું સામાન્ય માણસને પ્રાથમિક સવાલ એ થાય છે કે શું છે સ્ટેમ સેલ? હું સમજાવું. જેવી રીતે આપણે એક બિલ્ડિંગ બાંધીએ એમાં બ્રિક એ યુનિટ છે, જે ઈંટ હોય, સવેલ જે બધી ઈંટો ભેગી થાય એટલે દિવાલ બને, દિવાલ ભેગી થાય એટલે બિલ્ડિંગ બને. એવી રીતે સ્ટેમ સેલ એ આપણા શરીરના બિલ્ડિંગ બ્લોક્સ છે. જ્યારે એક કોષ હોય, જ્યારે એક શુક્રાણુ અને સ્ત્રીબિંદુ મિલન થાય ત્યારે એક કોષ હોય, એકમાંથી 2 કોષ થાય, 2માંથી 4, 4માંથી 8, એમ કરતાં આખું બાળક બને. હવે આ જે બેઝિક કોષ હોય છે એ કોષ અને હમણાંના કોષમાં ફરક એટલો છે કે એ કોષમાં એવી ક્ષમતા હોય છે કે એમાંથી શરીરનું કોઈ પણ ઓર્ગન એ બનાવી શકે. એને ટોટીપોટન્ટ, મલ્ટીપોટન્ટ કે પ્લુરીપોટન્ટ સેલ્સ કહેવાય. જે આપણે પાણીને કોઈ પણ વેસલમાં નાખીએ તો પાણી એ વેસલનો આકાર લે છે. એવી રીતે સ્ટેમ સેલ એ બ્રેન, લીવર, કિડની, હાર્ટ, મસલ્સ, બ્લડ એ સ્ટેમ સેલમાંથી આખું શરીર, આખું બાળક બને છે. અને જ્યારે બાળક જન્મે ત્યારે પણ એનામાં સ્ટેમ સેલ્સ હોય છે. એટમિક બોમ્બ છે કે જે કોઈ પણ રોગનો ઉપચાર એટલા માટે કરી શકે છે કે એ સેલમાંથી કોઈ પણ સેલ, કોઈ પણ ઓર્ગન, શરીરનો કોઈ પણ ભાગ બની શકે છે. એટલે એને સ્ટેમ સેલ કહેવાય છે. જી સર, મેડિકલ ક્ષેત્રમાં સ્ટેમ સેલની સારવાર ક્યારથી અસ્તિત્વમાં આવી તેના વિશે દર્શકોને થોડી માહિતી આપશો. હાજી, સ્ટેમ સેલના 2 પ્રકાર હોય છે. જે તમે સાંભળ્યું છે કે બ્લડ કેન્સરમાં, સિકલ સેલ એનિમામાં એ યુઝ થાય એને એલોજેનિક સ્ટેમ સેલ, હેમેટોલોજીકલ સ્ટેમ સેલ્સ કહેવાય. એ તો છેલ્લા 35 વર્ષથી દુનિયામાં આવી છે મેડિકલ ક્ષેત્રમાં. પણ હવે જે વપરાય છે ઓટોલોગસ સ્ટેમ સેલ્સ, જે સેલ્સ આપણા દરેક રોગને, નખથી શીખ સુધી દરેક રોગને ટ્રીટ કરી શકે, એ જે મોડર્ન સ્ટેમ સેલનું જે એપ્લિકેશન છે કે જે બહુ જ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે, એનો ઉદ્ભવ લગભગ 2000માં થયો. અને 2000થી આ સ્ટેમ સેલ સાયન્સે પાછું જોયું નથી. જી, સ્ટેમ સેલ સારવાર જે પદ્ધતિ છે તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી છે ખરી? હાજી, વૈજ્ઞાનિક કોઈ પણ વસ્તુ, કોઈ પણ ટ્રીટમેન્ટ હોય એને અમુક સ્ટડીઝથી જવું પડે. એવી રીતે સ્ટેમ સેલ વર્ષોથી એના જર્નલ્સમાં લેખો લખાયા છે, એના વિશે રિસર્ચ થઈ છે, કરોડો અબજો ડોલર્સ ખર્ચાયા છે આ રિસર્ચ માટે. એટલે જે વસ્તુ આજે સ્ટેમ સેલ જે વપરાઈ રહી છે, જે સારવાર થઈ રહી છે, એના પાછળ બહુ વર્ષોની બહુ પરસેવો પડ્યો છે, બહુ વર્ષોની મહેનત ગઈ છે અને અબજો ડોલર્સનો ખર્ચો થયો છે. જી સર, માણસના શરીરમાં વિવિધ પ્રકારના સ્ટેમ સેલ હોય છે. આ તમામ પ્રકારના સ્ટેમ સેલ શરીરમાં કયા કયા ભાગમાંથી મળે છે તેના વિશે માહિતી આપશો. હાજી, સ્ટેમ સેલમાં એવું કહેવાય કે મુખ્ય 4 જગ્યાએ સ્ટેમ સેલ મળે છે. આપણે જે હાડકાં આપણને દેખાય છે, હાડકાં જે ધોળા કલરના હોય અને જે લાંબા ટ્યુબ જેવા હોય, એના અંદર બોન મેરો હોય છે. બોન મેરો એટલે આપણા કોષો બનાવવાની ફેક્ટરી. તો જે બોન મેરો હોય છે એમાં સ્ટેમ સેલ જોવા મળે છે. જે શરીરનો મેદ છે, જ્યાં ફેટ છે, ત્યાં સ્ટેમ સેલ જોવા મળે છે. બાળકની જે નાળ હોય, જેને અમ્બિલિકલ કોર્ડ કહેવાય, એમાં સ્ટેમ સેલ જોવા મળે છે. અને એમ્બ્રિયોનિક સ્ટેમ સેલ્સ જે હજી કોન્ટ્રોવર્સિયલ છે, એ જ્યારે સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન થાય અને જ્યારે બાળક, જેને એમ્બ્રિયો કહેવાય, એ એમ્બ્રિયો જ્યારે ઉદ્ભવતું હોય તો એના જે સેલ્સ હોય
એ સેલ બહુ પાવરફુલ સ્ટેમ સેલ્સ હોય છે, એને એમ્બ્રિયોનિક સ્ટેમ સેલ કહેવાય. અમુક અંશે દાંતના પૂરણમાં જે ડેન્ટલ પલ્પ હોય છે એમાં પણ સેલ્સ જોવા મળે છે. પણ ઇઝીલી આપણે લેવા જઈએ તો એવું કહી શકાય કે બોન મેરો અને એબ્ડોમિનલ ફેટમાંથી સેલ્સ એ બહુ ઇઝીલી આપણને મળી શકે છે. જી સર, આગળ આપને પૂછવા માંગીશ કે સ્ટેમ સેલને શું રક્તદાનની માફક મેળવી શકાય ખરા? તે થોડું વિસ્તારથી આપ જણાવશો. ના જી, રક્તદાનથી સ્ટેમ સેલ કોઈ દિવસ ના મેળવાય. પણ એક રીત છે જેને એફેરેસિસ કહેવાય છે. એફેરેસિસ એટલે જેને અમે બોન મેરો અને જેને અમે એબ્ડોમિનલ એસ્પિરેશન, લાઇપો એસ્પિરેશન ના કરી શકીએ, અને અમુક કેસીસમાં એફેરેસિસ મશીનથી અમે સ્ટેમ સેલને સેપરેટ કરતા હોઈએ છીએ. પણ રક્તદાન કોઈ આપણે કહીએ કે ચાલો મારે તમને સ્ટેમ સેલ આપવા છે, હું તમને લોહી આપું છું, સ્ટેમ સેલ એવું નથી. ઇટ્સ અ વેરી વેરી સોફિસ્ટિકેટેડ ટેકનોલોજી, અને બહુ જ ફિલ્ટ્રેશન અને બહુ જ માઇક્રોસ્કોપિક ડિફરન્સિએશનથી આ વસ્તુને કાઢવામાં આવે છે. એટલે એવું રક્તદાનથી સ્ટેમ સેલ ના અપાય. જી સર, એવા કયા કયા રોગ છે જેમાં દર્દીને સ્ટેમ સેલની સારવારથી સારા કરી શકાય છે અને જેમાં દર્દીને સ્ટેમ સેલ ઉપયોગી થઈ શકે છે? હું પૂછું કે એવા કયા રોગ નથી તો વધારે ઇઝી પડે. કારણ કે નખથી શીખ સુધી કોઈ પણ રોગ એવો નથી કે જેની સારવારનો પ્રયત્ન આપણે સ્ટેમ સેલથી ના કરી શકીએ. મુખ્યત્વે કહેવા જઈએ તો હું ઉપરથી શરૂ કરું અને પછી જે સ્ટેમ સેલ્સ સારવારમાં બહુ જ સારા રિઝલ્ટ મળે છે એના વિશે આપણે પ્રકાશ પાડીએ. તો અલ્ઝાઇમર, સેરેબ્રલ પાલ્સી, સ્ટ્રોક, પાર્કિન્સન્સ, રેટિનાઇટિસ પિગમેન્ટોસા, ગ્લોકોમા, ઓપ્ટિક નર્વ એટ્રોફી, હિયરિંગ ડેફનેસ, થાઇરોઇડ ડિસઓર્ડર્સ, કન્સ્ટ્રક્ટિવ ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિઝીઝ જેને અસ્થમા કહેવાય, ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ, કાર્ડિયોમાયોપેથી, ડાયાબિટીસ, અર્લી સિરોસિસ, અર્લી કિડની ડિઝીઝ, સ્પાઇનલ ઇન્જરી, તમે કહો એ બધું આપણે કરી શકીએ છીએ ટ્રીટ. ઓસ્ટિયોઆર્થરાઇટિસ, કોઈ રોગ જ બાકી નથી જે આપણે સ્ટેમ સેલથી ટ્રીટ નથી કરી શકતા. પણ સારામાંથી સારા રિઝલ્ટ અમને ડાયાબિટીસમાં મળ્યા છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં મળ્યા છે, સ્કિન ડિઝીઝમાં મળ્યા છે અને અર્લી લીવર ડિઝીઝમાં મળ્યા છે. એવું નથી કે બાકી બધા અમે રોગ ટ્રીટ નથી કરી શકતા. આપણે ટ્રાય અને પ્રયત્ન કરી જ શકીએ. અને સ્ટેમ સેલ જ્યારે એલોપેથી પોતાના હાથ મૂકી દે છે કે ફોર એક્ઝામ્પલ ધારો કે એવું ડિઝીઝ થાય જેને આપણે કહી શકીએ કે ALD કે MND કે જેમાં પેશન્ટ ક્રિપલ થઈ જવાનું છે, એના પાસે એલોપેથી કોઈ ઉપાય નથી, તો ચોક્કસ આપણે સ્ટેમ સેલથી પ્રયત્ન કરી શકીએ. સ્ટેમ સેલ કરવાથી કંઈ બગડવાનું નથી, સુધરે તો આપણા માટે સારું જ છે. જી સર, સ્ટેમ સેલની સારવાર કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે માહિતી આપશો? હાજી, જ્યારે સ્ટેમ સેલનું પેશન્ટ અમારા પાસે આવે પહેલાં એને એક ફૂલ ફ્લેજ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. કારણ કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે પેશન્ટ કહો તું કાલે સૂઈ જા અને તમારું થઈ જશે, એવું ના ચાલે. પેશન્ટ હેઝ અ ટોટલ રાઇટ ટુ બી ઇન્ફોર્મ કે એના રિઝલ્ટ કેવા મળે છે, એના કોઈ સાઇડ ઇફેક્ટ્સ છે કે નહીં, આ જે પદ્ધતિ એનું સાયન્ટિફિક બેઝિસ શું છે, એની લિટરેચર દેખાડવામાં આવે છે. તો પહેલીવાર પેશન્ટનો ખાલી સંપૂર્ણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. પછી પેશન્ટને બીજી વાર બોલાવીને જો એની ઈચ્છા હોય તો એની તારીખ આપીને એને દાખલ કરવામાં આવે છે. હવે આ સ્ટેમ સેલ 3 ભાગમાં વહેંચાય છે, 1, 2 ને 3. 3 સિટિંગ્સ હોય છે 2 મહિનાના અંતરે. પહેલીવાર જ્યારે પેશન્ટ આવે તેનું મેડિકલ ઇવેલ્યુએશન કરવામાં આવે છે અને ઇવેલ્યુએશન કર્યા પછી એ પેશન્ટને દાખલ કરીને અને એનું નેક્સ્ટ ડે એનું લાઇપો એસ્પિરેશન એટલે પેટના મેદમાંથી સેલ્સ લેવામાં આવે અને એ જે સેલ્સ લેવામાં આવે એને અમે ડિફરન્શિએટ કરીને એને એ દિવસે અમે સેલને જે રીત, ફોર એક્ઝામ્પલ દેર આર સો મેની મોડ્સ ઓફ ટ્રાન્સફર. અમુકવાર ઇન્ટ્રાવેનસ, અમુકવાર કરોડરજ્જુના ભાગમાં જે પાણી છે ઇન્ટ્રાથેકલ, અમુકવાર ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રા આર્ટિક્યુલર, આંખના અંદર જે રોગ હોય એ પ્રમાણે સ્ટેમ સેલ એની નાખવામાં આવે છે અને ત્રીજા દિવસે પેશન્ટ ઘરે જતું રહે છે. આમાં કોઈ મોટી સર્જરી નથી. લાઇપો એસ્પિરેશન જે કરવામાં આવે છે એ એક લોકલ એનેસ્થેશિયામાં નાના કટમાંથી અમે એ ફેટને કાઢીને એને પ્રોસેસ કરીને અંદર નાખી દઈએ છીએ. જી, સ્ટેમ સેલની જે સારવાર છે તે કેટલો લાંબો સમય ચાલે છે? એઝ આઈ સેડ, લગભગ ઓન એન એવરેજ અમે 3 સિટિંગ તો કરીએ જ છે. કારણ કે એની ઇફેક્ટ થતા સ્ટેમ સેલ એવું નથી કે આજે નાખ્યું અને કાલે એની અસર થઈ ગઈ. અમુક આપણે એડ જોઈએ, અમુક દવા પેલો પેશન્ટ લે અને એના મોઢા પર સ્માઇલ આવી જાય, એવું નથી હોતું. સ્ટેમ સેલ ઇઝ અ વેરી લોંગ ટર્મ પદ્ધતિ અને એમાં 6-7 મહિનાનો સમય તો લાગતો જ હોય. એટલે લગભગ 5 થી 6 મહિનામાં આપણે 3 સિટિંગ્સ એના કરીએ સ્ટેમ સેલ. જે આ સારવાર છે, શું સ્ટેમ સેલની સારવારથી કોઈ આડઅસર થાય છે ખરી? ના જી, કોઈ જ આડઅસર નહીં. અમે પેશન્ટને જ્યારે કન્વિન્સ કરીએ ત્યારે પહેલી વસ્તુ એ જ કહીએ કે કદાચ 100% અસર તમારામાં ના પણ થાય. પેશન્ટના રિઝલ્ટ વેરી ફ્રોમ પેશન્ટ ટુ પેશન્ટ, પણ સાઇડ ઇફેક્ટ તો 1% બી નહીં થાય. કારણ કે યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ પેશન્ટના પોતાના સેલ્સ પોતાના બોડીમાં જઈ રહ્યા છે.
આ કોઈ બહારના સેલ્સ નથી, ઇટ્સ અ પેશન્ટ્સ ઓન સેલ્સ વિચ આર ગોઈંગ ઇન ધ પેશન્ટ્સ ઓન બોડી. એટલે કોઈ રિએક્શનો, ફોર એક્ઝામ્પલ આપણે ધારો કે કોઈ કિડની ડોનેશન આપે અને એ બહારની કિડની હોય તો રિએક્શન આવે, બહારના બ્લડ સેલ્સ આપે તો રિએક્શન આવે. એવી રીતે આ જે સેલ્સ પોતાના બોડીના હોવાથી એનો આખું જીનોટાઈપ, એના ક્રોમોઝોમ્સ એ શરીરના જોડે કોમ્પેટેબલ હોય એટલે કોઈ આની સાઇડ ઇફેક્ટ થતી નથી, કોઈ રિએક્શન નથી આવતું. જી સર, સ્ટેમ સેલની જે સારવાર છે તેનાથી દર્દીને સાજો કરવાનો સક્સેસ રેશિયો કેટલો રહેલો છે? દરેક ડિઝીઝ એ ડિઝીઝ કેટલા ટાઈમથી છે, પેશન્ટની એજ કેટલી છે, ડિઝીઝની ઇન્ટેન્સિટી કેટલી છે, અને એક છેલ્લું એ છે કે બોડી રિસ્પોન્સ કેવી રીતે કરે છે. એટલે કોઈ એક્ઝેક્ટ આપણે એવું ના કહી શકીએ કે આ પેશન્ટને આટલા ટકા, આ પેશન્ટને આટલા ટકા. રિઝલ્ટ બધાને મળતા હોય છે, પણ અમુકને થોડો વધારે મળે, અમુકને ઓછા મળે, અમુકને વહેલા મળે, અમુકને મોડા મળે. એટલે ઇટ ઇઝ અ કમ્પ્લીટલી બાયોલોજિકલ વેરિએશન. આમાં પેશન્ટને એપેન્ડિક્સનો દુખાવો પડ્યો અને એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું તો એપેન્ડિક્સનો દુખાવો મટી જવાનું છે. અમે એવું નથી હોતું. ધ રિસ્પોન્સ ઓફ ધ બોડી to the stem cells is very very individual. જી સર, તમે અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ સ્ટેમ સેલ વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું. તો દર્શક મિત્રો, યસ ડોક્ટરમાં આગળ વધીએ તે પહેલા હાલ સમય છે બ્રેક લેવાનો. લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો યસ ડોક્ટર અને યસ ડોક્ટરમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ સ્ટેમ સેલ વિશે અને તે વિશે માહિતી આપવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર રાજન. સર, આગળ આપને પૂછવા માંગીશ કે એક વખત સ્ટેમ સેલની સારવાર કરી હોય તો જે તે રોગની રૂટીન ચાલતી દવાઓ ચાલુ રાખી શકાય ખરી? હાજી, ચાલુ રાખી શકાય નહીં, ચાલુ રાખવાની જ હોય છે. હું તમને દાખલા 2-3 ડિઝીઝના આપું. ધારો કે કોઈ પેશન્ટ ડાયાબિટીસ અમારી પાસે આવ્યું અને અમે એની ટ્રીટમેન્ટ કરી તો એની દવાઓ જે ચાલે છે, ફોર એક્ઝામ્પલ સપોઝ હી ઇઝ હેવિંગ 20 યુનિટ્સ ઓફ ઇન્સ્યુલિન, એટલે એના 12 યુનિટ અને સાંજે 8 યુનિટ ચાલે છે. તો જ્યારે એ સારવાર કરવામાં આવે ત્યારે એ બધી જ દવાઓ, ઇન્સ્યુલિન છે કે ટેબ્લેટ્સ છે, એનું ડાયટ છે, એની એક્સરસાઇઝ છે, એની ફિઝિયોથેરાપી છે, એ બધું ચાલુ જ રહે. જેમ જેમ સ્ટેમ સેલ પેન્ક્રિયાસને રીજનરેટ કરે છે, જેમ એની અસર પેન્ક્રિયાસ ઉપર થવા મળે છે, એમ ઇન્સ્યુલિન કે દવાની જે રિક્વાયરમેન્ટ છે એ ધીમે ધીમે ઓછી થશે. પણ પેશન્ટ જો પોતાના મેતે જ એ દવાઓ છોડી દે તો એ અસર ના થાય. એ અસર ના થવાનું કારણ શું છે કે સ્ટેમ સેલ જ્યારે બોડીમાં જાય છે ત્યારે એને એક સારી એન્વાયરમેન્ટની જરૂર છે. કોઈ પેશન્ટનું શુગર કંટ્રોલમાં ના હોય અને અમે એનું સ્ટેમ સેલ માટે લઈએ અને જે શુગર આઉટ ઓફ કંટ્રોલ હોય તો એ શુગર લીધે સ્ટેમ સેલ અંદર એનું કામ કરી શકતા નથી. એટલે પેશન્ટનું આજે ફોલોઅપ થાય તો એ એવી રીતે થાય કે ડૉક્ટર જે ડાયાબિટોલોજિસ્ટ હોય કે જે ફિઝિશિયન હોય એ કેરફુલી પેશન્ટને પ્રી અને ઇન્ટ્રા અને પોસ્ટ મેનેજ કરે, એટલે એનું શુગર કંટ્રોલમાં રહે. જેમ જેમ સમય જાય અને જેમ પેન્ક્રિયાસનું અંદર જે નિર્માણ થાય, રીજનરેશન થાય, એમ ધીમે ધીમે કરીને એ દવાની અસર ઓછી થતી જાય. ફોર એક્ઝામ્પલ, પેશન્ટનું શુગર 180 રહે છે પોસ્ટ લંચ અને એના યુનિટ્સ આટલા ચાલે છે. ધીમે ધીમે કહીને એ શુગર ઓછું થવા માંડે તો ડોઝ ઓછો થાય, ફરી ઓછું થવા મળે. એમ અમુક પેશન્ટના ઇન્સ્યુલિન ટોટલ બંધ થઈ જાય કે ઇન્સ્યુલિન ડોઝ ઓછા થઈ જાય કે ઇન્સ્યુલિનમાંથી ટેબ્લેટ્સ થઈ જાય કે ટેબ્લેટ્સ ડોઝ ઓછો થઈ જાય કે અમુક ટેબ્લેટ્સ બંધ થઈ જાય. એટલે દરેક પેશન્ટનું રિઝલ્ટ વેરી થાય. પણ જ્યારે પેશન્ટ અમારા પાસે ટ્રીટમેન્ટ માટે આવે ત્યારે એની દવામાં 1% ફરક નહીં કરવાનો. કોઈ પેશન્ટ આજે અમારા પાસે ન્યુરલ ડિઝીઝ માટે આવે, એની ફિઝિયો ચાલે છે, એની દવા ચાલે છે, તો એ દવા ઓછી ના થાય, એ દવા ચાલુ રહે અને જેમ સમય જશે એમ ધીમે ધીમે એ દવાની અસર ઓછી થતી જશે. એટલે પેશન્ટની કમ્પ્લીટ સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ પત્યા પછી પણ જ્યાં સુધી રિસ્પોન્સ ના મળ્યો હોય એની રૂટીન મેડિકેશન એ ચાલ્યા જ કરે, એ બંધ ના થાય. સર, સ્ટેમ સેલની જે સારવાર છે તેમાં આશરે કેટલો ખર્ચ આવી શકે છે? ઓન એન એવરેજ જે સોમેટિક ડિઝીઝ જેને કહેવાય છે એમાં લગભગ 3.5 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે અને આખું પેકેજ હોય છે. ઇટ વેરીઝ ફ્રોમ ડિઝીઝ. અમુક વાર મલ્ટિપલ ડિઝીઝ હોય તો થોડા વધારે પણ થાય. ઓન એવરેજ 3.5 થી 5 વચ્ચે થતું હોય છે. ધારો કે આર્થરાઇટિસનું પેશન્ટ છે, ની જોઈન્ટનું પેશન્ટ છે, તો એમાં એક ની હોય તો અરાઉન્ડ 1.25 લાખ રૂપિયા થતા હોય છે અને 2 ની હોય તો 2.5 લાખ રૂપિયા થતા હોય છે. પણ એઝ આઈ સેડ ઇટ વેરીઝ ફ્રોમ પેશન્ટ ટુ પેશન્ટ, ડિપેન્ડ્સ ઓન ધ ડિઝીઝ એન્ડ ડિપેન્ડ્સ ઓન ધ પેશન્ટ્સ ઇન્ટેન્સિટી ઓફ ધ ડિઝીઝ. જી, સ્ટેમ સેલની જે સારવાર છે તે મેડિક્લેમમાં આવરી લેવાય છે ખરી? તેમાં મેડિક્લેમ મળે ખરો? હાલ પૂરતું હજી જે સ્ટેમ સેલ છે એ ઇન્સ્યોરન્સ કંપનીના પરવજમાં આવ્યા નથી.
હજી સુધી આવ્યા નથી. પ્રોસેસ ચાલુ છે અને અમને આશા છે કદાચ આવતા વર્ષોમાં અમુક વર્ષોમાં એ થઈ જશે. એટ પ્રેઝન્ટ ઇટ ઇઝ અ ન્યૂ મોડેલિટી, એટલે ઇન્સ્યોરન્સ કંપની એને કવર કરતી નથી. અમુક કંપનીઝમાં ગ્રુપ ઇન્સ્યોરન્સમાં કદાચ કવર થતી હોય છે, પણ હજી એનામાં ગ્રે એરિયાઝ છે, એટલે ઇટ વિલ ટેક સમ ટાઈમ. જી સર, આગળ આપણે પૂછવા માંગીશ કે ભારતમાં સ્ટેમ સેલની સારવાર પદ્ધતિ કાયદેસર છે ખરી? હાજી, સંપૂર્ણ કાયદેસર છે. જી, સેવિયર હોસ્પિટલમાં સ્ટેમ સેલની સારવાર થાય છે, તે અન્ય કોઈ હોસ્પિટલમાં છે ખરી? સ્ટેમ સેલ ઇઝ અ વેરી જનરલાઇઝ ટ્રીટમેન્ટ. જી, વિવિધ પ્રકારના સેલ્સ, વિવિધ પ્રકારના પ્રોટોકોલ્સ, વિવિધ પ્રકારના ડિઝીઝ, ભારતભરમાં પુષ્કળ હોસ્પિટલો એવી હશે કે જે સ્ટેમ સેલને અલગ રીતે ટ્રીટમેન્ટ કરતી હોય છે. અમે જે મેથડ વાપરીએ છીએ એ લગભગ બધાથી થોડી જુદી છે. અમારા પ્રોટોકોલ્સ છે એ કેલિફોર્નિયા બેઝ છે. અમારા જે કો ફાઉન્ડર છે અને ચેરમેન છે ડૉક્ટર આનંદ શ્રીવાસ્તવ, એ દુનિયાના કદાચ અગ્રગણી સાયન્ટિસ્ટમાંથી એક છે કે જેને અમુક પ્રોટોકોલ્સ ખાસા નવા બનાવ્યા છે. એટલે વોટ વી ડુ ઇઝ સમથિંગ ડિફરન્ટ ફ્રોમ વોટ લોટ ઓફ અધર પીપલ ડુ. એટલે તમે એવું ના અમે કહી શકીએ કે અમે કરીએ છીએ એવું એક્ઝેક્ટલી બીજું કોઈ કરે છે. દેર આર લોટ ઓફ હોસ્પિટલ્સ ઇન ઇન્ડિયા અને બહુ લોકો સ્ટેમ સેલ કરતા હોય છે અને બહુ જુદી જુદી રીતે થતી હોય છે. અમે જે કરીએ છીએ એમાં પ્રોટોકોલ્સ સ્પેશિયલ છે. જી સર, સેવિયર હોસ્પિટલમાં સ્ટેમ સેલ્સની સારવાર માટેના ખર્ચનું જે પેકેજ છે તે ઉપરાંત કોઈ વધારાનો ખર્ચ આવે છે ખરો આમાં? ના જી, અમે જે પેકેજ આપીએ છીએ એ ડોર ટુ ડોર પેકેજ હોય છે. એમાં દરેક ઇન્વેસ્ટિગેશન, ડૉક્ટરના વિઝિટ ચાર્જીસ, લેબોરેટરી ચાર્જીસ, પ્રોસિજર, પોસ્ટ ઓપરેટિવ ફિઝિયોથેરાપી, ઇન્ટ્રા જે મેડિકેશન, દવા વપરાય, કમ્પ્લીટ. એટલે એક પણ રૂપિયો અમારા જે પેકેજ અમે પેશન્ટને આપીએ, કાઉન્સેલ કરીએ, એનાથી વધતું નથી. જી જી સર, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ આ વિશેની માહિતી તમારી પાસેથી મેળવીશું. તો યસ ડોક્ટરમાં આગળ વધીએ તે પહેલા હાલ સમય છે બ્રેક લેવાનો. લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. યસ ડોક્ટરમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ સ્ટેમ સેલ વિશે, ને તે વિશે માહિતી આપવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર રાજન જોશી. સર, આગળ આપણે પૂછવા માંગીશ કે કયા કયા રોગમાં સ્ટેમ સેલની સારવાર થઈ શકે છે અને શું એજ માટે કોઈ રિસ્ટ્રિક્શન છે ખરા? સ્ટેમ સેલમાં કોઈ રિસ્ટ્રિક્શન છે જ નહીં. અમે જ છેલ્લા 2 વર્ષમાં જે સ્ટેમ સેલ્સ કર્યા છે એની રેન્જ 2.5 વર્ષના બાળકથી લઈને 95 યર્સના એક લેડી સુધીની છે. એટલે એજ ઇઝ નો રેસ્ટ્રિક્શન. હા, પેશન્ટ બહુ જ ઘરડું હોય તો અમુક વાર જે ફેટ સેલ્સ અમારે રિટ્રાઈવ કરવા પડે એમાં અમારે થોડું કેરફુલ રહેવું પડે. જે નાનું બાળક હોય તો કેરફુલ રહેવું પડે. પણ વોટ વી ડુ ઇઝ ટોટલી મેડિકલી સુપરવાઇઝડ. ફિઝિશિયન, અમારા જે ઇન્ટરનલ ફિઝિશિયન હોય છે એ કોઈ પણ લાઇપોસક્શન અમે કરીએ એ પહેલાં પેશન્ટ કમ્પ્લીટ ઇવેલ્યુએશન થઈને સેફટી પ્રોટોકોલ્સ રાખ્યા પછી અમે કરી શકીએ છીએ. ડિઝીઝ આ પહેલાં મેં બધા જણાવી દીધા કે કેટલા ડિઝીઝ છે. કઈ રીતે સ્ટેમ સેલ કયા ડિઝીઝમાં નાખવામાં આવે છે એ હું તમને થોડું ઇલેબોરેટ કરું. એઝ આઈ સેડ કે સ્ટેમ સેલ રેટ્રાઇવલ એક જ જાતનું હોય છે, પણ સ્ટેમ સેલ નાખવાની જે પદ્ધતિ છે એક ડિઝીઝ વાઇઝ વેરી થાય. ફોર એક્ઝામ્પલ, ધારો કે આર્થરાઇટિસનું પેશન્ટ હોય, નીનું હોય તો ઘૂંટણના અંદર ઇન્જેક્શન આપવામાં આવે. ધારો કે આંખની કોઈ બીમારી હોય તો રેટિનાની બીમારી હોય તો આંખના અંદર આપવામાં આવે. ધારો કે ઓપ્ટિકલ નર્વની કોઈ બીમારી હોય તો આંખના બોલના પાછળ આપવામાં આવે. ધારો કે સ્પાઇનલ કોર્ડ ઇન્જરી છે તો જ્યાં ઇન્જરી થઈ હોય એ જગ્યાએ આપવામાં આવે. ધારો કે પાર્કિન્સન્સ છે કે બીજો કોઈ ન્યુરલ પ્રોબ્લેમ છે તો કરોડરજ્જુના આજુબાજુ જે પાણી છે જેને સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ કહેવાય, એમાં ઇન્ટ્રાથેકલ એ નસમાં જે રીતે આપણે સ્પાઇનલ કમરમાં ઇન્જેક્શન આપીએ એ રીતે આપવામાં આવે છે. બાકી જ બધા રોગો છે જે ડાયાબિટીસ છે કે લીવરનો રોગ છે કે અર્લી કિડની ડિઝીઝ છે તો અમે સીધું ઇન્ટ્રાવેનસમાં આપી શકીએ છીએ. અમુક પેશન્ટ જેને એવીએન હોય છે, એ વાસ્ક્યુલર નેક્રોસિસ, જેમાં ઓસ્ટિયોપોરોસિસ કે એ જગ્યાએ તમે અંદર જ્યાં તમારું જે હિપ જોઈન્ટમાં એવીએન થયું છે તો એ જગ્યાએ તમે એને આપી શકો. મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો પેશન્ટ હોય કે એએલડી હોય કે એમએનડી હોય તો ઇન્ટ્રામસ્ક્યુલર સ્નાયુના અંદર અમે ઇન્જેક્શન આપી શકીએ છીએ. એટલે ઇટ વેરીઝ ફ્રોમ પેશન્ટ ટુ પેશન્ટ. જી સર, લીવરની જો સારવાર કરવાની હોય તો તેમાં સ્ટેમ સેલનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે અને કેવી રીતે તે આપી શકાય? લીવરની સારવારમાં સિરોસિસ જે હોય છે, એલ્કોહોલિક એન્ડ નોન એલ્કોહોલિક સિરોસિસ, તમે જાણો છો કે સિરોસિસ ધીમે ધીમે પ્રોગ્રેસિવ ડિઝીઝ છે અને એક ટાઈમ એવો આવે છે કોમ્પ્લિકેશન એટલા વધી જાય કે પેશન્ટ મૃત્યુ પામે છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ અત્યંત એક્સપેન્સિવ વસ્તુ છે અને લીવર મળવું, આજે કેડેવર લીવર ટ્રાન્સપ્લાન્ટ મળવું
એ બી બહુ લાંબી વેટલિસ્ટ હોય છે, અતિશય ખર્ચાળ વસ્તુ છે અને એ મળ્યા પછી બી એના રિએક્શન્સ આવે, રિજેક્શન ના થાય, ઇટ્સ અ વેરી લોંગ પ્રોસેસ. તો અર્લી સિરોસિસ હોય, અર્લી લીવર ડેમેજ હોય, એમાં અમે સ્ટેમ સેલ વડે જો ઉપયોગ કરીએ અને સ્ટેમ સેલ વડે સારવાર કરીએ તો આખું લીવર પાછું રીજનરેટ થઈ શકતું હોય છે. લીવર એમ પણ એવું ઓર્ગન છે કે તમે થોડું કેર લો તો આખું લીવર એના મેથી રીજનરેટ થતું હોય છે. પણ જો સ્ટેમ સેલ તમે નાખીને ઉપયોગ કરો તો પછી એના રિઝલ્ટ બહુ સારા આવે છે. જી, ડાયાબિટીસની જો વાત કરીએ તો તેમાં ટાઈપ 1 અને ટાઈપ 2 બંનેમાં શું સ્ટેમ સેલ દ્વારા સારવાર થઈ શકે છે? હાજી, ટાઈપ 1 ડાયાબિટીસ વિશે આપણે થોડું સમજીએ. ઇટ ઇઝ અ ઓટો ઇમ્યુન કન્ડિશન કે જ્યારે બાળક જન્મે એના થોડા વર્ષોમાં જ એ બાળકની જે ઓટો ઇમ્યુન સિસ્ટમ છે એ સિસ્ટમ એ પોતાનું પેન્ક્રિયાસને ખાવા માંડે છે. એટલા માટે પેન્ક્રિયાસ ધીમે ધીમે કરીને એ મૃત્યુ પામે છે અને એના જે બીટા સેલ્સ હોય છે એને આઇલેટ્સ ઓફ લેંગરાન કહેવાય, એ ખલાસ થતાં એ ઇન્સ્યુલિન પ્રોડક્શનનું કામ અતિશય ઓછું થવાથી એને ડાયાબિટીસ થાય છે. આ સંજોગોમાં અમુક ટેસ્ટ કરવામાં આવે જેને સી પેપ્ટાઇડ ટેસ્ટ કહેવાય. એ ટેસ્ટ એવી હોય છે કે અમુક લેવલથી વધારે પેન્ક્રિયાસ કામ કરતું હોય, હજી થોડા બી સેલ્સ બાકી હોય તો એ પેશન્ટને અમે સ્ટેમ સેલ આપીને એને સારવાર કરી શકીએ છીએ. હવે એ સારવાર બે રીતે થાય છે. તો ઓટો ઇમ્યુન કન્ડિશન જે છે કે જે પેન્ક્રિયાસને મારી રહી છે એ બંધ થઈ જાય અને પછી પેન્ક્રિયાસ રીજનરેટ થાય. એ રહ્યું ટાઈપ 1 જે મોસ્ટલી યંગર પોપ્યુલેશનમાં થતું હોય છે. ટાઈપ 2 ડાયાબિટીસ એને મેચ્યોરિટી ઓનસેટ ડાયાબિટીસ કહેવાય. એ જે છે એ ઓબેસિટી, સ્ટ્રેસ અને અમુક વાર જેનેટિકલી એ થોડું મોડું આવતું હોય છે, અમુક વાર 30, 35, 40 વર્ષે. ઇટ્સ અ ડિઝીઝ ઓફ પ્રોસ્પેરિટી અને ગુજરાતમાં તો આઈ થિંક અ હ્યુજ પોપ્યુલેશન ઇઝ ડાયાબિટીક. તો આ સંજોગોમાં પણ આપણે પ્રયત્ન કરી શકીએ અને ડાયાબિટીસમાં ઓવરઓલ સ્ટેમ સેલથી રિઝલ્ટ બહુ સારા જોવા મળ્યા છે. જી, હૃદય રોગમાં કેવી રીતે સ્ટેમ સેલથી સારવાર આપી શકાય છે? હૃદય રોગમાં એવું કહેવાય કે કાર્ડિયોમાયોપેથી એટલે પોસ્ટ ઇસ્ચેમિક કાર્ડિયોમાયોપેથી, જ્યારે કોઈને હાર્ટ એટેક આવે તો એનું અમુક મસલ્સ એના મરી જતા હોય છે. એ મસલ મરી જતાં પેશન્ટના જે સ્નાયુ જે હોય છે વેન્ટ્રિકલના, એ સ્નાયુ નબળા પડતા એનું ઇજેક્શન ફ્રેક્શન ઓછું થાય છે. એટલે પેશન્ટ જ્યારે એનું હાર્ટ બીટ થાય તો નોર્મલ હ્યુમન બિંગ્સમાં 65 થી 70% ઇજેક્શન ફ્રેક્શન હોવું જોઈએ. એ જો ઓછું થઈ જાય તો ઇટ કમ્સ ટુ 35-40%. આ સંજોગોમાં જો તમે સ્ટેમ સેલ આપો તો એનાથી હાર્ટના મસલ્સ પાછા જીવિત થતા હોય છે. અમુક જે જગ્યાએ જે થોડા ઘણા મસલ વીક થઈ ગયા પાછા ન્યૂ ફોર્મેશન થતું હોય છે અને હાર્ટની સ્ટ્રેન્થ ઓવરઓલ વધતી હોય છે. જી સર, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. જી, તો યસ ડોક્ટરમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.